25-26માં WRC ICMAIનો ચેરમેન છું અને મેં મારા કેરિયરની શરૂઆત 2008માં ICMAમાં ચાલુ કરી હતી અને 2010માં મેં CMA પાસ આઉટ કર્યું હતું. CMA પાસ આઉટ થયા પછી 2013માં CMA જોડે એસોડ થયો હતો. ફર્સ્ટ ટાઈમ બરોડા ચેપ્ટરનું ઇલેક્શન કન્ટેસ્ટ કર્યું હતું અને એમાં મને વિજય પ્રાપ્ત થયો હતો. એના પછી 2016, 17 અને 17 મેં નેશનલ ઇવેન્ટ અને ગોલ્ડન જ્યુબિલી જેવા મેગા ઇવેન્ટ કર્યા હતા. 2025માં બધા CCM અને RCMA મને અનઓપોઝલી ચેરમેન તરીકે સિલેક્ટ કર્યો. એના માટે બધાને હું ધન્યવાદ કહું છું. આ વર્ષ દરમિયાન અમે લોકો મેમ્બર્સ માટે અને સ્ટુડન્ટ માટે ઘણી બધી એક્ટિવિટીનું પ્લાન કર્યું. જેમ કે બોમ્બેમાં બહુ જ મોટું એરિયા છે, એમાં બધા જ એરિયામાં અમે એક્ટિવિટી કરવાનું પ્લાન કરીએ છીએ. CMAના 26 ચેપ્ટર છે, એમાં મેજર ચેપ્ટરોમાં નાની મોટી થઈને ઘણી બધી એક્ટિવિટી કરવાનું પ્લાન કરી રહ્યા છે. સ્ટુડન્ટ માટે બી અમે કોન્ફરન્સ કરવાનો પ્લાન કરીએ છીએ, મેમ્બર્સ માટે કોન્ફરન્સ કરવાનો પ્લાન કરી રહ્યા છે, RRC જેવો પ્રોગ્રામ કરવાનો પ્લાન કરી રહ્યા છે. તથા જે જગ્યાએ CMAનું નામ નથી, જેમ કે કોઓપરેટિવ સોસાયટી, એમાં આપણું નામ આવે ગુજરાતમાં, એનો બી અમે 100% એફર્ટ આપીશું અને CMA અને આપણા ઇન્સ્ટિટ્યૂટને અને WRCને નવી ઊંચાઈએ લઈ જઈએ એનું હું ધ્યાન રાખીશ. અને જે બી મને રિસ્પોન્સિબિલિટી આપી છે એ કર્તવ્યથી હું નિભાઈશ અને મેમ્બર્સો માટે અને સ્ટુડન્ટ માટે બધી જ એક્ટિવિટી કરવાનો ટ્રાય કરીશ. જે 2 વર્ષમાં CMAમાં એક્ટિવિટી થઈ છે એનાથી બી સારી એક્ટિવિટી કરવાનો ટ્રાય કરીશું. જય CMA, જય માતાજી, જય હિન્દ.